ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. મેંદરડા ખાતે આન બાન અને શાન સાથે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી. મહાનગર સેવા સદન કચેરી ખાતે કમિશનરના વરદ હસ્તે કરાયો ધ્વજવંદન.
જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપના કાર્યકરોની સેન્સ પ્રક્રિયા. અને વડલી પાસે 2 અકસ્માતમાં યુવાન અને મહિલાનું મોત. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. મેંદરડા ખાતે આન બાન અને શાન સાથે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લા કક્ષાની ઉજવણીમાં દેશભક્તિસભર માહોલ વચ્ચે સંપન્ન કરવામાં આવી હતી. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ ધ્વજવંદન કરીને પરેડની સલામી ઝીલી હતી. આ પ્રસંગે તેઓએ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે આજથી 75 વર્ષ પહેલા પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. આપણા બંધારણમાં કલ્યાણ રાજ્યની સ્થાપનાનો ઉદ્દેશ રહેલો છે. આ શ્રેષ્ઠ બંધારણ થકી ભારતની પ્રજાસત્તાક લોકશાહી સુદૃઢ બની રહી છે. તેઓએ વધુ ઉમેર્યું હતું કે એક જવાબદાર નાગરિક તરીકે આપણે આપણા કર્તવ્યનું પાલન કરી અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની આપણી ફરજ છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે વિવિધ વિભાગના કર્મચારીઓને સન્માનિત કરાયા હતા. વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારી અને અસાધારણ સિદ્ધિ હાંસલ કરનાર 41 વ્યક્તિઓને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મહેસૂલ, સંગીત, શિક્ષણ, વન વિભાગ, 108 ઇમરજન્સી સેવા, આરોગ્ય વિભાગ, રોડ સેફટી માટે શ્રેષ્ઠ કામગીરી કરનારને સન્માનિત કરાયા હતા. તો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ પોલીસ જવાનોને બિરદાવવામાં આવ્યા હતા. વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. જૂનાગઢ જિલ્લાની કુલ 7 શાળાના વિદ્યાર્થીઓએ રાસ ગરબા, દેશભક્તિ ગીતની વિવિધ કૃતિઓને રજૂ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતા. હોર્સ શો અને ડોગ શો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. પોલીસ વિભાગ દ્વારા પ્રસ્તુત ડોગ અને અશ્વ શો જોઈએ સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા. આ તકે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ડીડીઓ નીતિન સાંગવાન, નિવાસી અધિક કલેક્ટર NF ચૌધરી, મેંદરડા પ્રાંત અધિકારી કિશન ગડસર સહિતના અધિકારીઓ, મેંદરડા સ્થાનિક લોકો તેમજ વહીવટી વિભાગ અને તંત્રના અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. આજના પ્રજાસત્તાક પર્વની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે જૂનાગઢ જિલ્લાનો જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ મેંદરડા ખાતે યોજાયો હતો અને ખૂબ મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓ અને ખાસ કરીને મેંદરડાના ગામવાસીઓ આજે આ પ્રસંગમાં ભાગીદાર થયા હતા અને ખૂબ એક સરસ મજાના રાષ્ટ્રભક્તિથી ભરપૂર એવા વાતાવરણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. સાથે સાથે 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વને ખાસ આપના માધ્યમથી લોકોને એટલું જ કહેવાનું કે આપણે પોતાના અધિકારો માટે જેટલા જાગૃત છીએ, સજાગ છીએ, એટલા જ સજાગ આપણે આપણા કર્તવ્યો પ્રત્યે પણ થઈએ અને પોતાના કર્તવ્યોનું વહન કરી અને દેશ સેવામાં આપનું યોગદાન આપીએ અને આપના થકી પ્રયાસોથી દેશનો વધુમાં વધુ વિકાસ થાય એવી સર્વને અભ્યર્થના. ધન્યવાદ. જિલ્લા કોર્ટ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા કોર્ટ ખાતે ડિસ્ટ્રિક્ટ જજ RD પાંડેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે 26 જાન્યુઆરી 1950ના રોજ આપણો દેશ ગણતંત્ર દેશના રૂપમાં સામે આવ્યો હતો. આ દિવસ ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. ભારતનું બંધારણ લખાયેલું છે અને તે વિશ્વનું સૌથી મોટું બંધારણ છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે કોર્ટના કર્મચારી અને બાર એસોસિએશનના સભ્યોએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપીને ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી. આથી આપ બધાને ગણતંત્ર દિવસના બહુ શુભેચ્છા પાઠવું છું અને હું અપેક્ષા કરું છું કે સંવિધાનના આપણી કોર્ટ, આપણી સમાજ બધાએ પાલન કરશે. સંવિધાનના મૂલ્યોના બધાએ એને ધ્યાને રાખીને દેશને વિકાસ માટે કાર્યરત કરશે. સંવિધાન જ્યારે 1950માં લાગુ કરવામાં આવ્યું અને 26 જાન્યુઆરી 1949ના રોજ એને એડોપ્ટ કરવામાં આવ્યું ત્યારે તે વખતના ધડવૈયા આંબેડકર સાહેબ અને એના સાથેના કમિટીના ઈચ્છા એ જ હતી કે ભારત દેશ સતત પ્રગતિ કરે અને તેના માટે એક કાનૂન બને, જે કાનૂન સંવિધાનના સ્વરૂપમાં દેશમાં સોંપવામાં આવ્યું છે, જેથી
એ સંવિધાનના ઘડવૈયાને આપણે પાલન કરવાની જવાબદારી બધા નાગરિકોની છે. જે આપણે પાલન કરીશું તે શુભેચ્છા સાથે આપ બધાને આ ગણતંત્ર દિવસની શુભેચ્છા. આપણા સંવિધાન જ્યારે અમલવારી થઈ અને આપણા પ્રજાસત્તાક દિવસની આજે 26 જાન્યુઆરીમાં નિર્ણય થયો કે આજે આપણું સંવિધાન અમલમાં આવ્યું, ત્યારે સમગ્ર દેશવાસીઓને આ સંવિધાન મુજબ આપણે જે જીવીએ છીએ એમાં માત્ર આપણે આપણા હકોની વાત કરીએ છીએ, પણ આપણા ફરજો ન ભૂલીએ. દેશ પ્રત્યેની આપની ફરજો જે આપણે છે એ અપનાવીએ એવું આજના આ દિવસે હું સર્વ ભારતમાં રહેતા ભારતીયોને વિનંતી કરું છું અને આજના આ પર્વ નિમિત્તે સર્વને શુભેચ્છા પાઠવું છું. જૂનાગઢ પીજીવીસીએલ વર્તુળ કચેરી ખાતે 76મા પ્રજાસત્તાક પર્વને લઈને ધ્વજવંદન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. અધિક્ષક ઇજનેર હિરપરાના હસ્તે ધ્વજવંદન કરીને રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. 26 જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું હતું. ત્યારથી પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કર્યું હતું. પીડી હિરપરા, ઇન્ચાર્જ એક્ઝિક્યુટિવ એન્જિનિયર પીજીવીસીએલ જુનાગઢ. આજરોજ અમે વર્તુળ કચેરીમાં ધ્વજવંદન કરેલું છે 76મું ગણતંત્ર દિવસમાં. અને આજે અમારે જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એને પ્રોત્સાહિત કરવા માટે અમે એને ઇનામ વિતરણ પણ કરેલું છે. ને આજે મેડિકલ કેમ્પ પણ રાખેલો છે ને બધા સાથે થઈને ઉજવીએ છીએ. મહાનગર સેવા સદન કચેરી ખાતે કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. 76મા પ્રજાસત્તાક પર્વની મનપા કચેરી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરના તમામ વોર્ડમાં શ્રેષ્ઠ સફાઈની કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ અવસરે કમિશનરે જણાવ્યું હતું કે શહેરમાં અનેક વિકાસ કાર્યો અને યોજનાઓ પ્રગતિશીલ છે. આ સાથે જ તંત્ર લોકોની મૂળભૂત અને પાયાની જરૂરિયાત સંતોષવા માટે કાર્યરત છે. નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ હાલ પ્રગતિમાં છે. આવનારા દિવસોમાં વાઘેશ્વરી તળાવ અને વિલિંગન ડેમ પણ સુંદર અને રમણીય બનાવી શહેરને ભેટ સ્વરૂપે આપવામાં આવશે. આ તકે પૂર્વ મેયર ગીતાબેન પરમાર, નાયબ કમિશનર AS જાપડા, DJ જાડેજા, આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજા, સેક્રેટરી કલ્પેશ ટોળિયા, સિનિયર ટાઉન પ્લાનર VK પારેખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર અમુદાન ગઢવીએ ખાસ હાજરી આપી હતી. સફાઈ કામદારોને સન્માન કરવામાં આવ્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકા કેમ્પસમાં 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે એક ખૂબ જ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અમે ફરીથી જૂનાગઢના નિવાસીઓના પ્રતિ, જૂનાગઢ શહેરના પ્રતિ આપણી બેસિક સુવિધાઓમાં વધારો થાય, જૂનાગઢ એક સ્વચ્છ અને સુંદર શહેર બને આને માટે ફરીથી પ્રતિજ્ઞા લીધી છે. જૂનાગઢના તમામ મહાનગરપાલિકાના તમામ વિભાગોએ, તમામ અધિકારીઓએ, તમામ કર્મચારીઓએ આ પ્રતિજ્ઞામાં સાથે જોડાવ્યા છીએ અને અમે જૂનાગઢના તમામ નગરજનોને આજે આ દિવસની શુભેચ્છા પાઠવીએ છીએ. સાથે સાથે અમારું જે સમર્પણ છે, જે કમિટમેન્ટ છે, આ પણ આપીએ છીએ કે આવનારા દિવસોમાં જૂનાગઢ આપણા ગુજરાત રાજ્યના સૌથી સ્વચ્છ શહેર, સૌથી સ્વચ્છ સુવિધા આપવાવાળા શહેરમાંની હરોળમાં સામેલ થાય અને આપણા જૂનાગઢના માણસોને વધુમાં વધુ સુવિધાઓ આપી શકાય આ પ્રતિજ્ઞા લીધી છે. હું આજે તમામ શહેરજનોને ફરીથી શુભકામનાઓ પાઠવું છું અને આપના ખૂબ જ પ્રસન્નતા અને ખૂબ લંબી આયુ માટે પ્રાર્થના કરું છું. પ્રસ્થાન ગ્રુપ અને જૂનાગઢ પ્રોપર્ટી કન્સલ્ટન્સી એસોસિએશન દ્વારા 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સોરઠની શાન એવા ગરબા ગિરનારની ગોદમાં ધ્વજવંદન કાર્યક્રમ આયોજિત કરાયો હતો. પ્રમુખ આનંદ ભટ્ટના માર્ગદર્શનમાં ઉપપ્રમુખ કલ્પેશભાઈ પટેલ અને કેવલભાઈ ત્રિવેદીની આગેવાનીમાં ધ્વજારોહણ, ધ્વજવંદન તથા રાષ્ટ્રગાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત સ્થાનિક રહેવાસીઓ, સંસ્થાના શુભેચ્છકો તેમજ દેશપ્રેમી જનતા દ્વારા કરાયેલ વંદે માતરમ, ભારત માતા કી જય, જય જવાન જય કિસાનના નારાઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. આજના પ્રજાસત્તાક દિવસના મારા યશિત પિતાના બધાને વંદે માતરમ. પ્રસ્થાન ગ્રુપના પ્રમુખ શ્રી આનંદભાઈ ભટ્ટની આગેવાની અને નિર્દેશન હેઠળ આજરોજ અમે
પ્રસ્થાન ગ્રુપના સભ્ય અને જેપીસીએ દ્વારા આજરોજ પ્રજાસત્તાક દિવસના નિમિત્તે અહીંયા ભવનાથના સાનિધ્યમાં ગરવા ગિરનારની ગોદમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે લોકોને ખબર જ છે કે 1947માં આપણો દેશ આઝાદ થયો હતો અને ત્યાર પછી બંધારણ જે કરવામાં આવ્યું હતું, બરાબર ને, તે 26મી જાન્યુઆરીના દિવસે બંધારણનું થયું હતું. આજ રોજ માત્ર એક તારીખ જ નથી 26મી જાન્યુઆરી, પરંતુ આ એક ઇતિહાસ છે. આખા દેશમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જય હિન્દ. જુનાગઢ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશન અને પ્રસ્થાન ગ્રુપ દ્વારા આજે પ્રજાસત્તાક દિવસની ભવનાથ તળેરી ખાતે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં જુનાગઢ વાસીઓ તથા બંને ગ્રુપના મેમ્બરોએ હાજરી આપી અને આ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી અને દેશભક્તિના નારા સાથે વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું. જુનાગઢવાસી તેમજ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારત માતા કી જય. વંદે માતરમ. જૂનાગઢમાં કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા ભાઈચારા સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈઓએ એક સાથે ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. નાત જાતના ભેદભાવ વગર સુખનાથ ચોક વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈઓ એક સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય એકતા કોમી એકતા સમિતિના બટુકભાઈ મકવાણા સહિતના હિન્દુ મુસ્લિમ તેમજ સર્વે સમાજના આગેવાનો અને બાળકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ સાથે જ બંધારણ અને માનવ અધિકારનું રક્ષણ કરવા માટે શપથ ગ્રહણ કર્યા હતા. આજ પ્રજાસત્તાક દિવસ છે. દેશનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું. આપણે દરેક લોકોએ આ બંધારણ સ્વીકાર્યું. આ બંધારણ દેશની એકતા, અખંડતા અને ભાઈચારા માટે છે. આ બંધારણ છે સમાનતા માટે છે. બંધારણ છે એ કોઈ વ્યક્તિ માથે ના હાલે, પણ બંધારણ છે એની માથે બધાએ હાલવું જોઈએ. આ દેશની અંદર કોમવાદી લોકો રાજકીય સ્વાર્થની ખાતર દેશની એકતા, અખંડતા તોડવાનું જે કૃત્ય કરે, અમે દર વર્ષે સુખનાથની અંદર ભાઈચારો, કોમી એકતા, બંધારણના અધિકારો, માનવ અધિકારનું રક્ષણ કરવા માટે અમે કોમી એકતા, રાષ્ટ્રીય એકતા દ્વારા અમે અહીંયા ધ્વજવંદન કરી. આજ પણ મોટા પ્રમાણમાં વેપારી ભાઈઓ, દરેક હિન્દુ મુસ્લિમ આગેવાનોએ ભાગ લઈ અને આજ પ્રતિજ્ઞા લીધું છે કે આ બંધારણ અને માનવ અધિકારનું અમે રક્ષણ કરીશું. આજ રોજ 26મી જાન્યુઆરીના દિવસે સુખનાથ ચોક ખાતે કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આજે પણ ઉજવણી કરી છે, જેમાં તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે રહ્યા હતા અને જે આપણે સંવિધાને આપણે બધાને જે આપણા રક્ષણો અને હિતોની વાત કરી છે એ બધી ચર્ચાઓ કરી અને બધાના હિતો વિશેની વાત કરી અને આજે ખૂબ સારી રીતે ઉજવણી કરી છે. હયાત લેકે ચલો, કાયનાત લેકે ચલો, ચલો તો સારે જમાને કો સાથ લેકે ચલો, એમ કોમી એકતા અને ઇખલાસ સાથે અમે આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે સવારે ઠંડી વધીને 7.4 ડિગ્રી નોંધાણી હતી. આજે સવારે વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધીને 82% પહોંચી જતા ઠંડીમાં વધારો નોંધાયો હતો. તો ગિરનાર પર્વત પર 7.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેતા ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે જૂનાગઢ શહેરમાં સવારનું તાપમાન 12.4 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ વાતાવરણમાં ભેજ વધુ હોવાથી સવારે ધુમ્મસનું આક્રમણ જોવા મળ્યું હતું. ઠંડીની તીવ્રતામાં વધારો થયો હતો. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 4.2 કિલોમીટરની રહી હતી. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર
10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપના કાર્યકરોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી લડવા માંગતા કાર્યકરોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેમાં પાર્ટીના પ્રદેશ નેતાઓએ વોર્ડ નંબર 1 થી 15ના કાર્યકરોની સેન્સ લીધી હતી. ચૂંટણી માટે 300 થી વધુ ભાજપના પરિચયપત્ર ઉપડ્યા હતા, જેના પગલે ભાજપમાંથી ચૂંટણી લડવા માટે લાંબી લાઈનો લાગી હતી. પ્રદેશમાંથી સેન્સ લેવા જયંતિભાઈ કવાડિયા, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા સહિતના 3 નિરીક્ષકોને મોકલવામાં આવ્યા હતા. મારી સાથે ભાનુબેન બાબરિયા અમારા રાજ્યના કેબિનેટ મંત્રી અને મારા સાથી ધારાસભ્ય ભાઈ શ્રી ઉદયભાઈ અને અમે ત્રણેય લોકોને પ્રદેશે જે જવાબદારી સોંપી છે એ જવાબદારી નિભાવવા માટે અમે બેઠા છીએ. તો આજે આ મહાનગરની અંદર લોકોના મન, કાર્યકર્તાના મન અને જેને ચૂંટણી લડવાની ઈચ્છાઓ હોય એના મન જાણીને અમારી સમક્ષ જે બાબત આવવાની છે એ બાબત અમે પ્રદેશને પહોંચાડવાના છીએ. આ પ્રક્રિયા અમે આજે અહીંયા પૂરી કરી
અને કાલે અમે પહોંચાડી દઈશું, એમાંથી પ્રદેશ નક્કી કરતું હોય છે. એવી કોઈ પણ બાબત હોય તો એ અમારી પાસે કોઈ પણ બાબત નથી. અમારે તો અમને જે જવાબદારી સોંપી છે એટલી જવાબદારી અમે પૂરી કરશું. બાકીની બાબત છે એ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ એ નક્કી કરશે. અલગ અલગ ગ્રુપો થઈ ગયા છે અને ગ્રુપો ટિકિટ માંગવા આવ્યા. કોઈ ભારતીય જનતા પાર્ટીમાં ગ્રુપ છે જ નહીં. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પક્ષને વરેલો કાર્યકર્તા છે. અમારી દ્રષ્ટિએ કોઈ ગ્રુપ છે જ નહીં. ક્યાંય ને ક્યાંય મનભેદ હોય છે, મતભેદ પાર્ટીમાં ક્યારેય હોતા નથી. જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્લેનેટ પરેડ નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 25 જાન્યુઆરીના રોજ નભોમંડળમાં રહેલા મંગળ, ગુરુ, શુક્ર તથા શનિ સહિતના ગ્રહોનું ટેલિસ્કોપ દ્વારા પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ આસપાસના વિસ્તારની ખગોળ પ્રેમી જનતાઓએ આ ખગોળીય ઘટનાનું અત્યાધુનિક ટેલિસ્કોપના માધ્યમથી પ્રત્યક્ષ નિદર્શન કર્યું હતું, જેમાં 350 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ તથા આમ જનતાએ લાભ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન ગુરુ ગ્રહ, તેમના 4 ચંદ્રો, શનિ અને શુક્રના ગ્રહ તથા આકાશના અન્ય તારાઓની માહિતી આપવામાં આવી હતી. તો જુદા જુદા 4 ગ્રહોને અલગ અલગ 4 ટેલિસ્કોપના માધ્યમથી નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગ્રહની તમામ ગતિવિધિઓ ટેલિસ્કોપના માધ્યમથી સેટ કરીને તેની પ્રત્યેક મૂવમેન્ટને દર્શાવવામાં આવી હતી. આ તમામ પ્લેનેટ પરેડ વિશેની વિશેષ જાણકારી લોક વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર પ્રતાપસિંહ ઓરા તથા મંડલિકપુરના વિજ્ઞાન શિક્ષક તુષાર પંડ્યા દ્વારા આપવામાં આવી હતી. મારું નામ છે પ્રતાપ ઓરા, ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર શ્રી બ્રહ્માનંદજી, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જુનાગઢ દ્વારા આજે જે ખગોળીય ઘટના બની રહી છે પ્લેનેટ પરેડ, એટલે કે એક જ સાથે એક જ દિશાથી માંડી, એટલે કે પશ્ચિમથી માંડી અને પૂર્વ સુધી તમે જુઓ તો નીચેથી શનિ, શુક્ર, ગુરુ, મંગળ, નેપચ્યુન, યુરેનસ આ બધી એક જ સ્થિતિ એટલે કે એક જ એલાઇનમેન્ટમાં દેખાઈ રહી છે. તો આજે અમે જાયન્ટ ટેલિસ્કોપ દ્વારા બધાને એટલે કે વિદ્યાર્થી અને વિદ્યાર્થીની સાથે પોતાના વાલી અને જુનાગઢની આમ જનતા જે છે એ આજે જોવા માટે આવી રહી છે. પાછળ તમે મેદાનમાં જુઓ છો, અત્યારે ખચોખચો મેદાન ભરેલું છે અને અત્યારે 2 જાયન્ટ ટેલિસ્કોપ દ્વારા 6.1 અને 6.2 6.1 અને 6.81 જો જે છે એ 2 ટેલિસ્કોપ દ્વારા અમે અત્યારે આ બધી જે યુતિ છે એ દેખાડી રહ્યા છીએ. આમ તો આપણે પૃથ્વી પરથી જોઈએ છીએ ત્યારે આ આપણને એક જ એલાઇનમેન્ટમાં દેખાઈ રહ્યું છે, એટલા માટે આપણને લાગે છે. તો આ એક મહાયુતિ જે છે એ આપણે સારી રીતે જોઈ અને જુનાગઢની જનતાને પણ આનંદ થાય છે કે અમે પણ શનિ, શુક્ર અને ગુરુ અને મંગળ જોઈ શક્યા છીએ. તો અત્યારે પણ એનું નિર્દેશન પણ શરૂ છે. જે પ્રશ્નો આવે છે એમના અમે સુખદ રીતે એના જવાબ પણ આપી રહ્યા છીએ. તો આ રીતે ઘણી ખગોળીય ઘટના બનતી હોય છે, તો એનો અમે આ રીતનો પ્રોગ્રામ રાખતા જ હોય છે અને જુનાગઢની જનતા લાભ પણ લેતી હોય છે. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના નીચલા દાતાર વિસ્તારમાં 5 સ્ટાર વેલનેસ ફાઉન્ડેશન અને ગુલામી પંચતન ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જૂનાગઢ મુસ્લિમ સમાજના યુવા તબીબોની ટીમ દ્વારા 5 સ્ટાર વેલનેસ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે, જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને વિનામૂલ્યે લોકોના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી હતી. કેમ્પમાં 300થી પણ વધુ લોકોએ આ નિદાન કેમ્પમાં ભાગ લીધો હતો અને પોતાના સ્વાસ્થ્યની તપાસણી કરાવી હતી. આ કેમ્પમાં એકદમ વિના મૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને ખાસ કરીને દવાથી લઈને બધી વસ્તુ ફ્રીમાં આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પનું એક લક્ષ્ય છે કે અગર કર ભલા તો હો ભરા. લોકોએ બહુ લાભ લીધો અને બધાના આભાર, બધાના શુક્રિયા. આ મુસ્લિમ સમાજના લોકો દ્વારા, ડોક્ટરો દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ ગ્રુપનું આયોજન કરવામાં આવેલ છે અને મુસ્લિમ સમાજના જે લોકો છે બધા સમાજ માટે સેવામાં હાજર છે. હું અતિક કુરેશી, ગુલામી પંચતન ગ્રુપ અને 5 સ્ટાર વેલનેસ હાઉસ તરફથી આજ 26મી જાન્યુઆરી નિમિત્તે ફ્રી નિદાન કેમ્પ આયોજન કરવામાં આવેલું છે દાતાર ગ્રાઉન્ડમાં, જેમાં અમે MS, MBBS, ઓર્થો તમામ દોલકિયા સાહેબને ડૉક્ટરોને બોલાવેલા છે, જેમાં નાના બાળકોથી લઈને નાના વર્ગના જે બધા લોકો હોય છે તે બીજા
બહાર ના જઈ શકતા હોય તેના માટે અમે મેડિકલ કેમ્પ ફ્રીમાં આયોજન કરેલું છે. આમાં 200 થી ઉપર દર્દીઓ અત્યાર સુધી દવા લઈ ચૂક્યા, લાભ લઈ ચૂક્યા છે અને આગળ બી આવતા રહેશે. વંથલી પાસે 2 અકસ્માત થતા યુવાન અને એક મહિલાનું મોત થયું હતું. વંથલી પાસે સવારે 1 અને રાત્રે 1 વાહન અકસ્માત સર્જાયો હતો, જેમાં રાજકોટના યુવાન અને કેશોદની મહિલાનું ગંભીર ઈજા થવાથી મોત થયું હતું. આ બંને અકસ્માતથી 5 માણસોને નાની મોટી ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પહેલો અકસ્માત વંથલી પાસે કેશોદ રોડ પર ડમ્પરના ચાલકે રિક્ષાને પાછળથી ઠોકર લગાવતા સર્જાયો હતો. આ અકસ્માતમાં પરિવાર સાથે સુરાપુરાના દર્શન માટે વેરાવળ તરફ જઈ રહેલા રાજકોટના કોઠારિયા રોડ વિસ્તારમાં રહેતા શેખરભાઈ ઈશ્વરભાઈ માલાણી નામના યુવાનનું મોત થયું હતું, જ્યારે 3 માણસોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો બીજા અકસ્માતમાં રાત્રે વંથલીના દિલાવરનગર પાસે સર્જાયો હતો, જેમાં અજાણ્યા ટ્રેક્ટરના ચાલકે રિક્ષાને ઠોકર લગાવતા ધોરાજીથી કેશોદ તરફ જઈ રહેલા કેશોદના સાહિલભાઈ ગફારભાઈના પત્ની સુજાનાબેનનું ગંભીર ઈજા થવાથી મોત થયું હતું. મૃતકના સાસુ સસરાને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મારું નામ ગ્રીષ્મા, હું જુનાગઢથી અમે માણેકવાડા જતા હતા. ત્યાં આગળ ઓલો ભૈડિયો આવે ને વંથલીથી આગળ જતા, ત્યાં રિક્ષા ઊંધી પડેલી હતી અને 3 થી 4 પેશન્ટ અંદર દબાઈ ગયેલા પડ્યા હતા. અને અમે ઊભી રાખી. 2 નાના છોકરાઓ હતા, એને એકને ખાલી આંગળીમાં જ લાગેલ છે, બીજા નાના બાળકને 3 મહિનાનું એને કંઈ તકલીફ કાંઈ થઈ નથી. બીજા 2-3 છોકરાઓ હતા એને કાંઈ વાંધો નથી. એક ભાઈ અત્યારે ગુજરી ગયો છે, એક ભાઈને હાથમાં તકલીફ થઈ ગઈ છે, ભાંગી ગયો છે હાથ, અને એક બેનને બધું બહુ લાગેલ છે, અને બીજા બેન એટલે આમ સ્વસ્થ છે, વાંધો નથી, પણ બહુ તકલીફ છે અત્યારે. 3 જણા અંદર દબાઈ ગયેલા પડ્યા હતા અને એક બેન બહાર છૂટા પડી ગયા હતા અને એક નાનું બાળક છૂટું પડે ગયેલું. કેશોદમાં પીઆઈનું નામ વટાવીને બિલ્ડર સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત થયાનો કિસ્સો સામે આવ્યો છે. તલકુમાર એન ઠુંબર નામના બિલ્ડરે પીઆઈનું નામ વટાવીને ખાનાર હિતેશ ગોહિલ વિરુદ્ધ ફરિયાદ કરતા તપાસ શરૂ કરવામાં આવી છે. કેશોદમાં રહેતા હેતલકુમાર ઠુંબરે રેસિડેન્સી બિલ્ડિંગ બનાવવાના આર્થિક મદદ મેળવવા વ્યાજના નાણાં લીધા હતા. બિલ્ડરે મુદલ અને વ્યાજની રકમની ચૂકવણી કરી હોવા છતાં પણ નાણાં ધીરધાર કરનાર શખ્સને લખાવી લીધેલા ફ્લેટ પરત ન કરતા 14 શખ્સો વિરુદ્ધ પોલીસમાં અરજી કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ લેતી ન હોય હિતેશ ગોહિલ નામના શખ્સે બિલ્ડરને પીઆઈ એ.બી. ગોહિલ પોતાના ઓળખીતા હોય, ફરિયાદ લઈ લેશે તેમ કહી રૂપિયા 1 લાખ પડાવી લીધા હતા. ફરિયાદ ન નોંધાતા બિલ્ડરે કહેવાતા પીઆઈના ઓળખીતા શખ્સ પાસેથી 1 લાખ જેવી રકમ પરત માંગી છતાં ન આપતા તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હોવાનું ડીવાયએસપી બીસી ઠક્કરે જણાવ્યું હતું. 2023માં મેં 14 વ્યાજખોરો વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનની અંદર પોલીસ અરજી કરી હતી ફરિયાદ રૂપે. તો એમાં પહેલી વખત કરી ત્યારે કેશોદ પોલીસ સ્ટેશને મારી અરજી ફાઇલ કરી, પછી બીજી વખત જ્યારે કરી ત્યારે પણ કેશોદ પોલીસ સ્ટેશને મારી અરજી ફાઇલ કરી. 2 વખત અરજી ફાઇલ થતાં મારી અરજી આ આરોપી જે છે હિતેશ ગોયલ વડોદરાવાળો એમના હાથમાં આવી હશે અને એનો મને સામેથી ફોન આવ્યો કે કેશોદ પોલીસ, મને જાણવા મળ્યું છે કે કેશોદ પોલીસે 2 વખત તમારી અરજી ફાઇલ કરી છે, જો તમારે ફરિયાદ રજીસ્ટર કરવી હોય તો કેશોદ પોલીસ સ્ટેશનની અંદર પીઆઈ શ્રી એ.બી. ગોહિલ સાહેબ છે, એ મારા મિત્ર છે, તો તમે કયો તો હું એની સાથે સંપર્ક કરી અને હું તમારી ફરિયાદ રજીસ્ટર કરાવી દઉં, અને જે તમારી મિલકત વ્યાજખોરોએ જે વ્યાજ અને મુદલ જે આપ્યું છે છતાં પણ તમને પરત નથી કરતા, તો હું એ.બી. ગોહિલ સાહેબ પાસે એ બધી વસ્તુ હું તમને કરાવી દઉં. આવો 1 થી 2 વખત ફોન આવ્યો, એટલે 2-3 દિવસ પછી મેં એને ફરીથી વખત ફોન આવ્યો. એણે મને એવું કીધું કે જો તમારે ફરિયાદ રજીસ્ટર કરવી હોય તો મારે ગોહિલ સાહેબ સાથે વાત થઈ ગઈ છે, એ.બી. ગોહિલ સાહેબ સાથે, તમારે મને 1 લાખ રૂપિયા આપવા પડશે. હા, અને આરોપીએ પોતાની ઓળખ, મને સોશિયલ વર્કર છું, વડોદરામાં રહું છું અને મૂળ ગામ મારું કેશોદ તાલુકાનું સિલોદર ગામ છે, એવી મને ઓળખ આપી હતી. તો મને એવું થયું કે કોઈ વાંધો નહીં, આપણું કામ થાય છે. આટલા સમયથી અમારી 2 વખત કેશોદ પોલીસ સ્ટેશનની અંદર દરેક પુરાવા આપવા છતાં મારી અરજી ફાઇલ કરવામાં આવી, તો મને ન્યાય મળતો હોય
તો મેં એને 1 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી બહારથી અને મેં એને પૈસા આંગણીયા મારફત મોકલા. પછી એણે મને આંગણીયા મોકલી અને આંગણીયામાં પૈસા મોકલી અને મેં એને ફોન કર્યો તો એણે મને એવું કીધું કે 2-3 દિવસ પછી હું તમને કહું. તો અમદાવાદમાં એક મારા મિત્ર એડવોકેટ છે કેવલસિંહ રાઠોડ, ત્યાં તમારે એક નવી એપ્લિકેશન બનાવવી પડશે. ત્યાં તમે જાઓ અને તમને એપ્લિકેશન કરી દે, તૈયાર કરી દે. એ અનુસંધાને તમે કેશોદ પોલીસ સ્ટેશનની અંદર આપજો. એટલે પીઆઈ એબી ગોહિલ સાહેબ તમારી ફરિયાદ રજીસ્ટર કરી દેશે. મારે એની સાથે વાત થઈ ગઈ છે. એના કહેવા પ્રમાણે મેં એ રીતે કરી. કેશોદ પોલીસ સ્ટેશનની અંદર 3જી વખત મેં અરજી કરી અને લગભગ 7-8 દિવસ મેં રાહ જોઈ. કેશોદ પોલીસ સ્ટેશન તરફથી મને કોઈ સહકાર ન મળતા મેં આ આરોપી હિતેશ ગોહિલને મેં ફોન કર્યો કે હજી સુધી 8 દિવસ થઈ ગયા છે, મને કોઈ ઉત્તર મળ્યો નથી કેશોદ પોલીસ તરફથી. તો એણે કીધું કે મારે વાત થઈ ગઈ છે. વારંવાર એકને એક વાતનું રટણ કરતો કે મારે એબી ગોહિલ સાહેબ સાથે વાત થઈ ગઈ છે, મારે એબી ગોહિલ સાહેબ સાથે વાત થઈ ગઈ છે. 8 દિવસ, 10 દિવસ, 15 દિવસ પછી મેં ફરી વખત એને ફોન કર્યો, હિતેશભાઈ તમારાથી કામ ન થાય એમ હોય તો મને પૈસા મારા પરત કરો, હું અત્યારે તકલીફમાં છું અને તમે મારી સાથે આ ન કરો. તો એણે મને કીધું કે મને ખાલી 3 દિવસ આપો, 3 દિવસમાં તમારી એફઆઈઆર રજીસ્ટર થઈ જશે. નહીં થાય તો હું તમને સાહેબ પાસેથી, એબી ગોહિલ સાહેબ પાસેથી પૈસા લઈને હું તમને આપી દઈશ. ફરી મેં 4-5 દિવસ રાહ જોઈ. 4-5 દિવસ પછી મેં ફરી વખત ફોન કર્યો, ત્યારે પણ ગોળ ગોળ જવાબ આપતો હતો. તો મેં એને છેલ્લો ફોન એવો કર્યો કે કાંઈ વાંધો નહીં, કે તમારે હવે કાલે મને સાંજ સુધીમાં પૈસા આપવા પડશે. તો મને એણે એવું કીધું કે તો પૈસા એમ નહીં મળે, તું ઉતાવળ કરીશ તો તારું કામ નહીં થાય, એ પૈસા તને નહીં મળે. તો મેં એવું કીધું કે કાંઈ વાંધો નહીં, કાલ 12 વાગ્યા સુધીમાં પૈસા નહીં આવે, તમે ગોહિલ સાહેબ, એબી ગોહિલ સાહેબને પૈસા આપ્યા જ છે 1 લાખ રૂપિયા, હું કાલ 12 વાગે એની પાસે પૈસા માગવા જઈશ. આવો મેં એને છેલ્લો ફોન કર્યો અને એણે મને કીધું હતું તો તું થાય કરી લે. બસ એ ત્યાં ફોનનો સંપર્ક પૂરો થઈ ગયો. ત્યારબાદ મેં જે કંઈ મારા પુરાવા હતા, જે રેકોર્ડિંગના પુરાવા, જે બધા એવિડન્સ એ કેશોદ પોલીસ સ્ટેશનની અંદર મેં સબમિટ કરાવ્યા. એના વિરુદ્ધ મેં એપ્લિકેશન કરી અને આજ રોજ 26 જાન્યુઆરીએ એ આરોપી વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર નોંધવામાં આવી છે. આજ રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી હેતલ કુમાર નરોત્તમભાઈ ઠુંબર કે જેઓ ઉન્નતિ પેલેસ માંગરોળ રોડ કેશોદ ખાતેના રહીશ છે. તેઓએ વર્ષ 2015-19 દરમિયાન ઉન્નતિ પેલેસ નામનો ફ્લેટ પોતાનો બનાવવાનો હતો એપાર્ટમેન્ટ. તે દરમિયાન તેઓ અલગ અલગ લોકો પાસેથી પૈસા લઈ ઉછેરને લઈને બનાવ્યો અને તેઓને ફ્લેટ પણ એમના દસ્તાવેજ કરી આપેલા, જે બાબતની અરજી તેઓ ગઈ 2024માં પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી અને ત્યારે એમની પાસે કોઈ પુરાવા નહીં હોય અને કોઈ અરજી ફાઇલ હતી. એ બાબતમાં તેઓને એક હિતેશ ગોહિલ કરીને એ સોશિયલ વર્કર એના મૂળ સિલોદરના રહીશ છે અને હાલ તેઓ વડોદરા મકરપુરા રહેતો હોવાનું ફરિયાદીશ્રી જણાવે છે. અને તેઓએ જણાવેલ કે જો તમારે આમાં ફરિયાદને પેલી કડક કાર્યવાહી કરવી હોય તો તમારે મને 1 લાખ રૂપિયા આપવા પડશે. અને પોલીસ સ્ટેશનના કેશોદ પીઆઈ એબી ગોહિલ ત્યારે ફરજ પર જ હતા, જેઓ મારા મિત્ર છે, તેઓએ વિશ્વાસ આપી અને જુદી જુદી તારીખે 35,000 તેમજ 65,000 એમ મળી અને કુલ 1 લાખ રૂપિયા તેઓએ આંગળીયા થ્રુ મોકલાવેલા હતા આ કામના આરોપીને. અને ત્યારબાદ પણ એમનું કામ નહીં થતાં એ બાબતની ફરિયાદ આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે. ઉપલેટા ખાતે ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એનસીસી કેડેટ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાષ્ટ્રગીત સાથે તંત્ર દ્વારા લોકોને સ્વચ્છતાના શપથ પણ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો નૃત્ય સાથે રજૂ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન સાથે લોકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ અવસરે શાળાના બાળકો સાથે નગરપાલિકાના પૂર્વ પ્રમુખો દાનાભાઈ ચંદ્રવાડિયા, ગોવિંદભાઈ બારૈયા, મયુરભાઈ સુવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસત્તાક દિન આજે 75 વર્ષ પૂરા થયા. 1950 26મી જાન્યુઆરી આપણા દેશને ગણતંત્ર રિપબ્લિક પ્રજાસત્તાક ઘોષિત કરવામાં આવ્યું. આજે 75 વર્ષમાં આપણે જોયું કે ઘણા બધા વિઘ્નો, ઘણા બધા અવરોધો, ઘણા બધા પડકારો વચ્ચે આપણા દેશને એક રાખી અને એક અભૂતપૂર્વ વિકાસ કર્યો છે.
આજના દિવસે મારો એક જ આપણે બધાને વિનંતી છે આપના માધ્યમ દ્વારા કે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે આપણે બધા આજે સંકલ્પ કરીએ અને આપણા દેશની અંદર એકતા, બંધુત્વ અને સમાનતાની ભાવના વિકસે, દરેકે દરેક વ્યક્તિમાં સમાજ વચ્ચે ભાઈચારા, પ્રેમનું વાતાવરણ થાય એવી આજે આપ સૌને હું વિનંતી કરું છું. અને ફરી વખત આજે આ પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સૌ નાગરિકોને આપણા મીડિયાના માધ્યમ દ્વારા તમામ નાગરિક અને ઉપલેટા ધોરાજી વિસ્તારના નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સ્વચ્છ ભારત માટેનો સંકલ્પ વિદ્યાર્થીઓને તમામ ઉપસ્થિત આજે નાગરિકોએ સંકલ્પ લીધા. આ સંકલ્પ બહુ જ જરૂરી છે. મહાત્મા ગાંધીજી એ કીધું છે કે દેશ આઝાદ થાય એટલું પૂરતું નથી, દેશ સ્વતંત્ર થાય એટલું પૂરતું નથી, તો આપણો દેશ સ્વચ્છ રહેવો જોઈએ. અને સ્વચ્છતાના આધાર ઉપર દરેકે દરેક બાળકો, નાગરિકો એકદમ તંદુરસ્ત રહે અને એક સ્વચ્છ ભારતનું જે મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન છે એ આજે સાકાર થાય. અને એ દ્રષ્ટિથી આજે જે સંકલ્પ વિદ્યાર્થીઓને તમામ નાગરિકોએ લીધો છે એ સંકલ્પ આપણે અન્ય 100 વ્યક્તિને પણ લેવડાવીએ અને દરેકે દરેક વ્યક્તિ વર્ષમાં 100 દિવસ સ્વચ્છ ભારત મિશનની અંદર પોતે કોઈને કોઈ રીતે રોજના 1 કલાક 2 કલાકનું પોતે યોગદાન આપે તો એક સમગ્ર દેશમાં વાતાવરણ બને અને આપણો દેશ સ્વચ્છ, સુઘડ બને અને આપણા દેશના તમામ ગામડા, શેરીઓ સ્વચ્છ બને. તો ધોરાજી પોલીસે પોકેટ કોપ મદદથી ફાઇનાન્સ કંપનીમાંથી છેતરપિંડી કરનાર શખ્સની ધરપકડ કરી હતી. મણપ્પુરમ ફાઇનાન્સ ધોરાજી શાખામાંથી 1,25,000 તેમજ અન્ય એક ફાઇનાન્સ જુનાગઢ શાખામાંથી રૂપિયા 1,24,852 મળીને કુલ 2,49,852 ની છેતરપિંડી કરી હતી. આ ગુનાનો આરોપી ધોરાજીમાં રહેતો ઇમરાન અલ્લાર ખા ભાઈ ચૌહાણને પોલીસે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી હતી. તો બનાવની ગંભીરતાને ધ્યાને લઈને આરોપીને તાત્કાલિક પકડી પાડતા સખત સૂચના થતા PIRJ ગોધમના માર્ગદર્શનમાં PSI P.K. ગોહિલ તથા સર્વેલન્સ ટીમે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. મેંદરડા ખાતે આન બાન અને શાન સાથે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી. મહાનગર સેવા સદન કચેરી ખાતે કમિશનરના વરદ હસ્તે કરાયું ધ્વજવંદન. જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપના કાર્યકરોની સેન્સ પ્રક્રિયા. અને વડલી પાસે 2 અકસ્માતમાં યુવાન અને મહિલાનું મોત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા,
ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585080081049099509070.